નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ભરતી 2026 આવેલી છે। મિત્રો, આ ભરતીમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। મિત્રો, આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો આમાં ₹26,508 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। આ ભરતીની મિત્રો જગ્યાઓની જો વાત કરીએ તો આ ભરતીમાં 572 જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે। આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા દેશભરની વિવિધ પ્રાદેશિક કચેરીઓમાં ઓફિસ અટેન્ડન્ટની કુલ 572 જગ્યાઓ પર સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા અને ભાષાકીય કસોટી એટલે કે એલપીટી દ્વારા પસંદ કરવામાં આવશે। લાયક ઉમેદવારો તારીખ 15/1/2026 થી તારીખ 4/2/2026 સુધી આરબીઆઈની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે। ત્યારબાદ આપણે કેટેગરીઝ વાઇઝ અમદાવાદ ઝોનની વાત કરીએ તો મિત્રો એસસીની 0 જગ્યાઓ, એસટીની 10 જગ્યાઓ, ઓબીસીની 11 જગ્યાઓ, ઈડબ્લ્યુએસની 5 જગ્યાઓ અને જનરલ માટે 18 જગ્યાઓ એમ કુલ ટોટલ 44 જગ્યાઓ અમદાવાદ ઝોનની આપવામાં આવેલી છે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ રહેવાસીની વાત કરીએ તો ઉમેદવાર જે કચેરી જેમ કે અમદાવાદ માટે અરજી કરે છે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનો રહેવાસી હોવો જરૂરી છે। તો જ મિત્રો તમે અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો આ ભરતીમાં વયમર્યાદા શું રાખવામાં આવેલી છે તો આમાં 18 થી 25 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ। એટલે કે 1/1/2025 રોજ જે આ ઉંમર છે મિત્રો એ ગણવામાં આવશે। અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે। એના માટે મિત્રો તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર વાંચવાનું રહેશે। એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો। ત્યારબાદ પગાર અને અન્ય ભથ્થાની મિત્રો વાત કરીએ તો પસંદ પામેલ ઉમેદવારને માસિક અંદાજે ₹26,508 તમામ ભથ્થા સાથે મળવાપાત્ર રહેશે। મૂળ પગારની મિત્રો વાત કરીએ તો 10,940 થી શરૂ થાય છે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે। ત્યારબાદ અરજી ફીની મિત્રો વાત કરીશું તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ₹450 તમારે મિત્રો અરજી ફી ચૂકવવાની રહેશે। જ્યારે એસસી એસટી માટે ₹50 તમારે અરજી ફી ચૂકવવાની રહેશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિની મિત્રો વાત કરીએ તો આ પરીક્ષામાં એટલે કે આ ભરતીમાં ઓનલાઈન કસોટી જેમાં કુલ 120 ગુણની પરીક્ષા રહેશે। જેમાં રિઝનિંગ, જનરલ ઇંગ્લિશ, જનરલ અવેરનેસ અને નંબરિકલ એબિલિટીના 30 પ્રશ્નો હશે। ત્યારબાદ ભાષાકીય કસોટી એટલે કે એલપીટી એટલે કે મિત્રો ઓનલાઈન પરીક્ષા પાસ કરનાર ઉમેદવારે જે તે રાજ્યની પ્રાદેશિક ભાષાની કસોટી એટલે કે ગુજરાત માટે ગુજરાતી પાસ કરવી અનિવાર્ય છે, તો તમારી પસંદગી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો અરજી કરવાની રીત તો મિત્રો ઉમેદવારે ફક્ત બેંકની ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના દ્વારા જ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી સબમિટ કરવા માટે બીજો કોઈ પણ રસ્તો ઉપલબ્ધ નથી। એટલે કે મિત્રો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નોટિફિકેશનમાં આપવામાં આવેલ સૂચનાઓ મિત્રો તમારે એકવાર વાંચવાની રહેશે।
આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.